વેલકમ બેક અને હવે વાત કરવી છે રેલવેની, કારણ કે રેલવેની સફર હવે તમને કેવી લાગવાની છે જો તમે રેલવેમાં જાઓ છો અથવા તો જવાનું પ્લાનિંગ કરો છો, કારણ કે રેલવેનું નેટવર્ક વિશ્વમાં ભારતમાં સૌથી મોટું નેટવર્ક છે અને આ રેલવેને શું મળ્યું છે આ બજેટમાં મારા સહયોગી નવીન દાફડા તમને જણાવશે। નવીન, શું મળ્યું આ વખતે બજેટમાં રેલવેને? વાત કરવામાં આવે તો રેલવે એક એવું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે જે સૌથી વધુ તેનો યુઝ થાય છે। રોજ પ્રતિદિન 2 કરોડથી વધુ જનતા જે પ્રવાસીઓ છે તે રેલવેમાં મુસાફરી કરે છે, ત્યારે આ બજેટમાં રેલવેને શું મળ્યું છે તેની વાત કરીએ તો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં 21,000 કરોડનું વધુ રોકાણ કરવામાં આવશે। વધુમાં વાત કરીએ તો 7 નવા હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી ચેન્નઈ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુરી આ જે નવા 7 હાઈ સ્પીડ કોરિડોર છે તેને પણ બનાવવામાં આવશે અને 20 નવા જળમાર્ગો બનાવવામાં આવશે, જેના કારણે જે રેલવે ટ્રેકનું ભારણ છે તે અહીં ઘટી જશે। અને આ વખતે આ બજેટમાં જે સુરક્ષા અને સલામતી છે તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે, એટલે જે કવચ સિસ્ટમ છે રેલવેની તેનું બજેટ પણ વધારવામાં આવ્યું છે। અને વધુમાં વાત કરીએ તો અમૃત ભારત યોજના હેઠળ 1337 સ્ટેશનો અત્યાધુનિક બનાવવામાં આવશે અને જેનો હેતુ છે કે મુસાફરોને સુવિધા આપવામાં આવે। ત્યારે આ મુખ્ય તારણ આનું કાઢીએ તો હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, સલામતી અને સુવિધા રેલવે દ્વારા મુસાફરોને આપવામાં આવી છે। બિલકુલ નવીન, આભાર આપનો, કારણ કે રેલવેમાં સૌથી વધારે ભારતીયો સફર કરે છે અને રેલવે ભારતીય લોકતંત્ર, ભારતીય અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ મહત્વનું પાસું છે, કારણ કે જેટલી સડક મજબૂત છે એટલું જ રેલવેનું નેટવર્ક પણ મજબૂત બને એ માટે સૌથી વધારે સરકારનું ફોકસ હતું। રેલવેમાં જનારા આવનારા લોકો માટે ખૂબ રાહતના સમાચાર છે। નવી 7 જેટલા રેલવે કોરિડોર બનવાના છે, હાઈ સ્પીડ રેલનું એક નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે અને મુંબઈથી ગુજરાત માટે પણ વિશેષ બુલેટ ટ્રેનનું વ્યવસ્થા ચાલી રહી છે। ગુજરાતને